4 દિવસ ખાબકેલા બરબાદીના વરસાદે પોરબંદરના ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં ધોઈ નાખી। પોરબંદર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે। એવામાં શુક્રવારની રાત્રે બરડા પંથકમાં ખાબકેલી આકાશી બરબાદીથી ખેડૂતોને ખેતરમાં તૈયાર પાક તણાઈ ગયો। ન માત્ર ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક, પરંતુ વરસાદના કારણે પશુઓના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થયું। ખેડૂતોની માંગ છે કે સરકાર સહાય નહીં પરંતુ વળતર ચૂકવે। અને જો તમે સેટેલાઇટની વાત કરતા હોય તો તમારું સેટેલાઇટથી તમે જોઈ લ્યો ખેડૂતોના હાલ ક્યાં છે। આજે ખેડૂતોની મગફળી ખેતરમાંથી તણાઈ ગઈ છે, અહીંયા બાજુમાં બરડા સાગરમાં વહી ગઈ છે। ખેડૂતોનો સંપૂર્ણ પાક 100% પાક નિષ્ફળ ગયો છે। અને મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને એટલી વિનંતી કરવા માગું છું કે ઢોર માટેનો, જે ગાય ભેંસ માટેનો ચારો રહ્યો નથી, પહેલાંના વખતમાં જે ઘાસડી આવતી એ ખેડૂતો માટે ઘાસડીની વિસ્તરણ કરે એવી પણ એક નમ્ર અપીલ કરું છું। અને ખેડૂતો સંપૂર્ણપણે પાક નષ્ટ થયો છે તો એ બાબતમાં સરકાર મોટું પેકેજ જાહેર કરે એવી હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરવા માગું છું। ગઈકાલે વરસાદ પડ્યો એ 1 ઇંચથી માંડીને 5 ઇંચ સુધી વરસાદ છે। અત્યારે જો આપણે લાઈવ જોઈ શકીએ કે અહીંયા કેટલું પાણી જાય છે, ખેડૂતોની કેટલી નુકસાની છે। હજી કાલ સાંજ સુધીમાં એવું હતું કે ખેડૂતની થોડી ઘણી શક્યતા હતી કે પાક બચી જાય, ઢોરનો ચારો બચી જાય, પણ આજે તો ખેડૂતને કોઈ આશા નથી કે કાંઈ બચે એવું। એ ખરેખર બરડા સાગરમાં તણાઈને વયા ગયા। તો હવે સરકાર મેરા અમે વિનંતી કરીએ કે ખરેખર અમને પૂરેપૂરી 100% સહાય કરે એવી અમારી વિનંતી છે। અમારે 1 વીઘે ખરેખર મગફળી ઉગાડવાનો ખર્ચ 15 થી 17,000 રૂપિયા અને પકવવો અત્યારે ભેગવો મજૂર મેરા કરાવ્યો અમે તો ખરેખર 20,000 તો 20-22 તો ખર્ચો લાગી જ જાય। તો અત્યારે અમારે સંપૂર્ણ નાશ